શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 217. આ ભજનમાં બાપજી એવું કહે છે કે જે નામ રૂપ અને ભગવાનના અનેક નામ અને અનેક રૂપના લીધે જે દુનિયામાં ઝઘડા ચાલે છે ને, એ હાવ પાયા વગરના ઝઘડા છે, બિલકુલ કારણ વગરના. અને એનું સચોટ અહીંયા એમણે સમજણ આપી છે. આ ભજન લખાયું હતું ક્યારે? બાપજી એકવાર મોતાથી કામરેજ આવતા હતા, રસ્તામાં મસ્જિદ આવી, એટલે બાપજી પછી મસ્જિદમાં ગયા, ત્યાં શ્રીફળ મૂક્યું અને એ વખતે આ ભજન લખાયું હતું 217 નંબરનું. એમાં કહે છે, રામ કહો કે શ્યામ કહો, એક જ ભગવાન છે, એ જુદું છે જ નહીં. ભગવાન બે હોઈ જ ના શકે. આખી દુનિયામાં તત્વ એક, આત્મા એક છે, તો પરમાત્મા બે કેવી રીતના હોઈ શકે? કે છે ઈશ્વર અલ્લાહ નામ સગળે એક જ એ ભગવાન. દત્ત બાવનીમાં લખ્યું છે ને, અનેક રૂપે એ જ અભંગ, સહસ્ત્ર નામે નામી એક. બસ સહસ્ત્ર નામ તો એ નામી એક, અને અનેક રૂપે એક જ તત્વ છે જે અભંગ છે. અભંગ એટલે બધામાં એક સરખું અંદરથી જોડાયેલું છે. પછી અહીંયા દ્રષ્ટાંત આપે છે, પાણી વારી કહો, વોટર બોલો, આબ કહો કે એકવા કહો, આ બધું નામ એક જ. વસ્તુ એક, નામ બહુ. સંતો અને શાસ્ત્રોનો અનુભવ આવું કહે છે કે ભગવાન એક છે. ઘાટ ગણેરા, માટી એક. આદિ અંત મધ્ય એક. ઘાટ તૂટી જાય પછી માટી જ છે. પહેલાં માટી હતી, પછી ઘાટ ગળ્યા એટલે નામના રૂપ વધ્યા, પાછો તૂટી ગયા વાસણો, એટલે પાછી માટી થઈ ગઈ. એક અનેકે ધામ એટલે બધે એક જ તત્વ, એક જ તે ચમકે છે. સમજો સમજો ચતુર સુજાણ, બહુ હોશિયારી ના મારશો, સમજી જાઓ. વસ્તુ નામથી ના પલટાય. તમે કોઈક વસ્તુને ગમે તે નામથી બોલાવો તો નામ બોલાવો એટલે વસ્તુ બદલાઈ ના જાય. અન્ય વધે અમૃત વિઘ્ન હોય. અમૃતનો પ્યાલો કોઈ ઊભો હાથમાં લઈને ઊભો હોય અને કહે કે આ તો ઝેર છે, તો એને ઝેર કહેવાથી એમાં ઝેરના ગુણ ના આવે તો અમૃત જ છે, એ પીનારો અમર જ થાય. એટલે ઝઘડા બધા નકામા છે. અને આ ઝઘડા કરનારાનું અભિમાન છે એટલે ઝઘડા કરે છે, બાકી કોઈ ઝઘડા કરે જ નહીં. ગળપણ ને સાકર બધું એક જ છે. ગળપણ નિરાકાર છે, એ આકારવાળી છે. સાકર હોય એને આકાર છે, ગળપણ નિરાકાર છે. એ રીતના રંગ અરૂપ અનામ પરમાત્મા. રંગ એટલે પરમાત્મા, એ અરૂપી છે, અનામી છે, સચ્ચિત સુખમય છે, એ જ રહેમાન છે. ભક્તોની ઉપર કૃપા કરે છે એટલે એનું નામ છે રહેમાન. રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન. રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન. એક જ એ ભગવાન, એક જ એ ભગવાન, એક જ એ ભગવાન, એક જ એ ભગવાન. ઈશ્વર અલ્લાહ નામ સગળે એક જ એ ભગવાન. ઈશ્વર અલ્લાહ નામ સગળે એક જ એ ભગવાન. એક જ એ ભગવાન, એક જ એ ભગવાન, એક જ એ ભગવાન, એક જ એ ભગવાન. વારી કહો કે વોટર બોલો, આબ કહો કે એકવા યારો. વારી કહો કે વોટર બોલો, આબ કહો કે એકવા યારો. વસ્તુ એક બહુ નામ અનુભવ સંતો શાસ્ત્ર પ્રમાણ. વસ્તુ એક બહુ નામ અનુભવ સંતો શાસ્ત્ર પ્રમાણ. રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન. રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન. ઘાટ ઘણેરા માટી એક, આદિ અંત મધ્ય પેખ. ઘાટ ગણેરા માટી એક, આદિ અંત મધ્ય પેખ. એક અનેકે ધામ સમજો સમજો ચતુર સુજાણ. એક અનેકે ધામ સમજો સમજો ચતુર સુજાણ. રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન.
ભગવાન વસ્તુ નામથી ના પલટાય અન્ય વધે અમૃત વિઘ્નોએ વસ્તુ નામથી ના પલટાય અન્ય વધે અમૃત વિઘ્નોએ ઝઘડા વ્યર્થ તમામ મૂકો ગોજારો અભિમાન ઝઘડા વ્યર્થ તમામ મૂકો ગોજારો અભિમાન રામ કહો કે શ્યામ સગડે એક જ એ ભગવાન રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન ગળપણ સાકર એક જ જાણો નિરાકાર સાકાર પ્રમાણો ગળપણ સાકર એક જ જાણો નિરાકાર સાકાર પ્રમાણો રંગ અરૂપ અનામ સચિત સુખમય રહેમાન રંગ અરૂપ નામ સચ્ચિદ સુખમય રહેમાન રામ કહો કે શ્યામ સગડે એક જ એ ભગવાન રામ કહો કે શ્યામ સગળે એક જ એ ભગવાન 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 એક જ એ ભગવાન. અદ્ભુત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.